એક વર્ષ પહેલા તારીખ 5 જુલાઈ 2024ના રોજ સુરતના પાલ વિસ્તારમાં આવેલા હોટલમાંથી લોહી લુહાણ હાલતમાં એક મહિલા વકીલની લાશ મળી હતી, જેની હત્યા તેના પતિ દ્વારા કરાઈ હતી. જોકે હોટલમાં લઈ ગયા બાદ તેને તીક્ષ્ણ હથિયાર વડે બંને હાથોની નસો અને કાંડા કાપી નાખ્યા હોય એટલી બળબળતા થઈ તેનું મૃત્યુ નિપજાવ્યું હતું. હવે મરણ જનાર દીકરી નિશીને વહેલી તકે ન્યાય મળે તેવી ગુહાર તેમની માતા કરી રહી છે. એક વર્ષ પહેલા 5 જુલાઈ 2024ના રોજ સુરતના પાલ વિસ્તારમાં આવેલા હોટલની અંદર એક લોહી લુહાણ હાલતમાં એક મહિલા વકીલની લાશ મળી હતી, જેની હત્યા પોતાના જ પતિ દ્વારા કરવામાં આવી હતી. પતિ આરોપી રોહિત દાદાસાહેબ કાટકર વિજયાલક્ષ્મી હિલ્સ અડાજણ ગુજરાત ગેસ કંપનીની પાસે ભાડાના મકાન ખાતે રહે છે, જેઓ સ્ટાર બજારની સામે આવેલી ગલીમાં બોમ્બે ચા તડકા નામની નોનવેજ દુકાન પણ ચલાવે છે. આરોપી પતિ પોતાને સીએનો વિદ્યાર્થી બતાવીને જેલમાંથી સરળતાથી છૂટી જવા માંગી રહ્યો છે. આરોપી રોહિત અને મૃત્યુ જનાર નિશી વચ્ચે પ્રેમ વિવાહ થયા હતા, જે આરોપી રોહિતના પરિવારને મંજૂર જ નહોતા. રોહિતના પરિવારે નિશીને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું પણ શરૂ કર્યું હતું. હવે દિવસે ને દિવસે બંને વચ્ચે ઝઘડા થઈ જતા ડિવોર્સ સુધી વાત પણ પહોંચી ગઈ હતી. જોકે ગત વર્ષે 5 જુલાઈ 2024ના દિવસે આરોપીએ પોતાની પત્નીને સમાધાન માટે હોટલમાં બોલાવી હતી. હોટલમાં લઈ જઈ પોતાની પત્ની એડવોકેટ નિશી ઉપર ઉપરા છાપરી તીક્ષ્ણ હથિયાર વડે બંને હાથના કાંડા અને હાથની નસો પણ કાપી નાખી હતી. 14 જેટલા ઘા ઝીક્યા હતા અને તેણીના પેટમાંથી આંતરડા બહાર કાઢીને તેને મોતને ઘાટ ઉતારી હતી. ક્રૂરતા તો ત્યાં સુધીની કે હોટલના રૂમમાં જ પોતાની પત્નીના પ્રાણ પંખેરું ઉડી ન જાય ત્યાં સુધી લાશ પાસે બેસી રહ્યો. આ ઘટના કોઈ સામાન્ય વ્યક્તિના હાથની વાત જ નથી. આવું ક્રૂર વ્યક્તિ હવે જેલમાંથી છૂટવા માંગી રહ્યો છે. આવું ક્રૂર વ્યક્તિને જેલમાં પોતાના ભવિષ્યની ચિંતા થઈ રહી છે. આરોપીએ જેલમાં રહીને સીએ બનવાનું નક્કી કર્યું હોય તેમ વાતો પણ કરી રહ્યો છે. કરમની કઠણાઈ તો એ છે કે હવે આવા આરોપીને કેવી સજા થવી જોઈએ તે વિષય પર કોણ ક્યારે વિચારશે તે નક્કી જ નથી. મરનાર પત્નીને ક્યારે ન્યાય મળશે તે પણ નક્કી નથી. એક વર્ષ પહેલા થયેલી આ હત્યા ઘટનામાં કોઈ પણ વ્યક્તિ જાણે રસ લઈ જ નથી રહ્યો. એક વર્ષ પહેલા પોતાની દીકરીને ગુમાવનાર માતાની આંખો પણ હવે જાણે એવા પ્રશ્ન પૂછી રહી છે કે દીકરીના કેસમાં દીકરીને ન્યાય મળશે ખરો? હવે આરોપી જ્યારે છૂટી જવાની ફિરાકમાં છે, પોતાના ભવિષ્યની ચિંતા કરી રહ્યો છે, મગરમચ્છના આંસુ પાડી રહ્યો હોય ત્યારે આ કેસમાં તેની ઉપર સજા કરવી જોઈએ કે પછી તેને આવી રીતે રિહાઈ આપવી જોઈએ તે આવનાર સમય બતાવશે. પરંતુ દિન પ્રતિદિન થતી આવી ઘટના પાછળ ક્યારે કોઈ એવો નક્કર સજાનો એલાન થશે તે પણ જાણવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.